કેમ છો બધા? તો આજે આપણે લેટ નીકળ્યા છીએ, લગભગ 11 વાગી ગયા છે, 11:05 જેવું થયું છે. અને આજે આપણે ઇઝી ડે રાખ્યો છે, એટલે ક્યાંય બહુ એટલું એક્સ્ટ્રીમ કરવાના નથી. એક અહીંયા બોટનિક ગાર્ડન્સ છે, તો બોટનિક ગાર્ડન્સ જઈશું અને પછી એક રિવર સાઈડ વોક છે ત્યાં જઈશું, અને એક રિવર સાઈડ માર્કેટ્સ પણ છે. તો વોક કરીશું, પછી માર્કેટમાં જોઈશું શું મળે શું નહીં. કંઈ એવું શોપિંગ તો કરવાનું નથી, પણ એકવાર આંટો મારી આવીશું. અને જો ટાઈમ મળે તો બીચ પર જઈશું. બીચ મારું એટલું પ્રેફરન્સ નથી બીચ પર જવાનું, કારણ કે અમે ઓસ્ટ્રેલિયામાં બહુ બધા બીચ ફરતા હોઈએ છીએ, અને અત્યારે વેધર કોલ્ડ છે અને બહુ જ વિન્ડી છે, તો એટલી મજા આવે પણ નહીં ત્યાં જઈએ તો. એટલે હવે મન તો નથી, પણ લેટ્સ સી, ટાઈમ વધે તો જઈશું, બાકી કંઈ નહીં. સો ક્રાઇસ્ટચર્ચમાં આવી એક જૂના જમાનાની ટ્રામ હજી ચાલે છે, અને એની અંદર તમે બેસીને સિટી ટૂર પણ લઈ શકો છો. હું ટ્રાય કરું છું જોવાની ટિકિટ્સ કે એવું કંઈ મળતું હોય, અને ક્યાંથી બેસવાનું જે ખ્યાલ આવે તો આજે તમને પણ બતાવું. હવે અમે આવી ગયા છીએ હેગલે પાર્ક બોટેનિક ગાર્ડન્સ, અને અહીંયા તમે જો પાર્કિંગ સાઇન પર ખબર નહીં $180 લખ્યું હતું. થોડા હૃદયના ધબકારા વધી ગયા, અને આગળ એક ફ્રી પાર્કિંગ હતું તો ત્યાં કરી દીધું. મને લાગતું નથી આ $180 પાર્કિંગ હોય, પણ મે બી કેરેવાન કે ઓવરનાઇટ સ્ટે માટે પાર્કિંગ માટે લખ્યું હશે. પણ પછી રિસ્ક લેવું નહોતું મારે, એટલે હું સ્ટ્રીટ પાર્કિંગ કરી આવ્યો. અને અહીંયા કંઈક સ્ટેજ બની રહ્યો છે, આઈ થિંક ક્રિસમસની કોઈ ઇવેન્ટ હશે એના માટે હોઈ શકે છે. સો મેં ચેટ જીપીટીને પૂછ્યું તો ખબર પડી કે 180નો મતલબ હતો કે 180 મિનિટ સુધી ફ્રી પાર્કિંગ થાય. એટલે આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે, અને આ બોટાનિક ગાર્ડન્સ છે એની અંદર આવ્યા, અને ખબર નહીં આટલી લાંબી લાઈન લાગી છે. હજુ આટલી લાંબી લાઈન અંદર જવાની હશે તો હું નથી જઈ રહ્યો. સો અગેન ચેટ જીપીટી ખોટું નીકળ્યું, અને અમારે પે કરવા પડશે. તો આપણી ગાડી નંબર શું છે? KBR 192 B192, and check-in time remaining, please wait. ઓકે, સો આઈ થિંક 2 hour માટે અમે પાર્ક કરીએ છીએ. 2 hour ઇઝ ઇનફ. યસ, તો $3.30 2 કલાકના, 2 વાગ્યાના 8 મિનિટ સુધીના છે. તો કાર્ડથી પે કરીએ છીએ. ઓકે, યા, જસ્ટ ટેપ ઇટ. ઓકે, તો અમે પે કર્યું છે. અને આ રીતે રિસીટ આપે છે QR કોડથી. સો આ લાઈન જે મેં તમને બતાવી હતી લાંબી 200 જણની, એ આ પ્લાન્ટને જોવા માટે છે. અને કંઈક શું કહે છે, ટાઇટન એરમ ઓર કોર્પસ પ્લાન્ટ એવું પણ કહે છે. એ 10 વર્ષમાં એકવાર બ્લૂમ થતું હોય છે, અને એને જોવા માટે લોકોએ લાઈન લગાવી છે. તો જોઈએ કેવું છે. સો આખી લાઈન તમે જોવો છો, જે આટલી મોટી છે, અને એ ખાલી એક પ્લાન્ટ જોવા માટે આવી છે. ના તો મૂવી જોવા કે ક્રિકેટ મેચ જોવા કે કોઈ રાઈડમાં બેસવા, ખાલી એક પ્લાન્ટ જોવા માટે આટલા બધા લોકો એમના છોકરાઓને લઈને આવી ગયા છે. અહીંયા એની ઇન્ફોર્મેશન મૂકેલી છે, ને એ કહે છે કે વન ઓફ ધ રેરેસ્ટ પ્લાન્ટ છે, એટલે કે આ છોડ બહુ જ ઓછા ઉગતા હોય છે, અને રેન ફોરેસ્ટનું પ્લાન્ટ છે. પણ અહીંયા એ લોકો લાયા છે, અને 10 વર્ષે એનું ફ્લાવર ઉગતું હોય છે, જે 3 મીટર જેટલું ઊંચું હોય છે, અને એની સ્મેલ સડેલા માંસ જેવી ગંદી હોય છે. આ એ ફ્લાવર છે જેના માટે લોકો આટલા ટાઈમથી ક્યુમાં ઊભા હતા, અને એની બહુ જ ગંદી સ્મેલ અત્યારે બધાને આવી રહી છે. બધા એની સાથે અહીંયા ફોટો પડાવે છે, પણ સ્મેલ ગંદી છે એટલે બહુ નજીક નથી જઈ રહ્યા. અહીંયા એ લોકોએ ફોટા પાડીને મૂક્યા છે. 3 નવેમ્બરે આવું હતું, પછી 7 નવેમ્બર, 1 ડિસેમ્બર, અને આ કરંટ 20 ડિસેમ્બરનો ફોટો છે. અહીંયા બહુ બધા રોઝીસ વાવેલા છે અલગ અલગ કલરના, અને આ સાઈડ આ ઇન્ડોર પ્લાન્ટ છે. આ રેન ફોરેસ્ટ પ્લાન્ટ હોય એટલે એને ડાયરેક્ટ સનલાઇટ આપે તો એ બળી જાય, એટલા માટે એને અંદર રાખેલા છે. આ વર્લ્ડ પીસ બેલ છે,
અને આ બેલ એટલે લગાવવામાં આવ્યો છે કારણ કે ન્યૂઝીલેન્ડે ન્યુક્લિયર બોમ્બ્સ અને જે પાવર હોય એને ગીવઅપ કરી દીધો હતો, અને એ લોકો વર્લ્ડ પીસ માટે ન્યુક્લિયર ગીવઅપ કરવાને સપોર્ટ કરે છે, એટલા માટે એમણે આ પીસ બેલ લગાવેલો છે. અહીં તો કેટલાક બહુ જ જૂના અને મોટા ટ્રી છે. આ જો આ ઝાડ છે એનું થડની સાઈઝ ખબર નહીં, કાર જેટલી હશે. આઈ થિંક કારથી પણ પહોળું હશે. સો અહીંયા બોટનિક ગાર્ડનમાં આવી નાની એવી પીસ ટ્રેન પણ ચાલી રહી છે. એની ક્યુ છે, જોઈએ લાઈનમાં નંબર લાગે તો બેસીએ. અમે આ ટ્રેનમાં બેસી તો ગયા છીએ, પણ મને એટલું ફની લાગી રહ્યું છે કારણ કે હું એટલો જાયન્ટ છું આ ટ્રેન માટે, અને હું માંડ ફિટ થયો છું આમાં. હવે અમે આવી ગયા છીએ રિવર સાઈડ માર્કેટ. ગાડી પાર્ક કરી અને હવે પે કરી દઈશું. અત્યારે અમે ક્રાઇસ્ટચર્ચ CBDમાં છીએ, અને આઈ થિંક ત્યાં સામે ક્રિસમસ ટ્રી દેખાય ત્યાં આગળ રિવર સાઈડ માર્કેટનું એન્ટ્રન્સ હોવું જોઈએ, કારણ કે મેપમાં એવું બતાવી રહ્યા છે. આ એવન રિવર છે અને એની સાઈડમાં જ આ માર્કેટ આવેલું છે. આ બ્રિજ ઓફ રિમેમ્બરન્સ છે. આ જે વોરિયર્સ અથવા તો સૈનિકો લડ્યા હતા World War I અને II ન્યૂઝીલેન્ડ તરફથી, એમની યાદમાં બનાવેલ છે. સો અહીંયા રિવર સાઈડ માર્કેટ પાસે પણ આ ટ્રામ્સ ચાલે છે, અને મેં ઇન્ક્વાયર કર્યું. મારા અંદર બેસવાનો તો ટાઈમ નથી મારી પાસે, પણ આખી સિટીને આ કનેક્ટ કરે છે, એટલે તમે ઇઝીલી કમ્યુટ કરી શકો સિટીની અંદર. આવું કંઈક આ માર્કેટ છે. આ સાઈડ કપડાની દુકાન અને જૂતાની દુકાન છે, અને આગળ જતા મને કેફે દેખાઈ રહ્યું છે. કેટલાક પબ્સ છે, બાર્બર શોપ, રેસ્ટોરન્ટ્સ. આ શું છે? આ કપડાની દુકાન જ છે આઈ ગેસ. અને પછી આ ઓર્નામેન્ટ્સની સ્ટોર છે. અહીંયા ઓર્નામેન્ટ્સ મળતા હોય છે, પણ ગોલ્ડ કે સિલ્વર નહીં, પણ બધું નકલી જ હોય છે. એની પ્રાઇસ એટલી હોય છે ગોલ્ડ જેટલી. હેટ અને લોકલ પ્રોડ્યુસીસ મળી રહી છે અહીંયા આગળ. સો અહીંયા વુડ ફાયર્ડ પીઝા મળી રહ્યા છે. બાજુમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે, કેફેસ, પબ્સ, અને બહુ જ સરસ જગ્યા છે. એકદમ હેપનિંગ પ્લેસ છે. હવે અમે કોઈ સારી રેસ્ટોરન્ટ જોઈએ જ્યાં કંઈક ખાઈશું, કારણ કે ભૂખ બહુ લાગી છે, અને કંઈ જ શેક કે એવું પીવું નથી, કારણ કે ગળ્યું બહુ ખાઈ લીધું છે. નોટ ઓસ્ટ્રેલિયા, પણ ન્યૂઝીલેન્ડની ચોકલેટ્સ બહુ જ સારી હોય છે, વિટેકર્સ, જે અમે બહુ બધી ખાઈ લીધી છે. તો હવે ગળ્યું તો નથી પીવું, પણ કંઈક ખાઈશું. અને આઈસ્ક્રીમ એટલે નથી ખાઈ રહ્યા. જો કે ખાધો તો આઈસ્ક્રીમ, પણ ખાવાનું મને એટલે નથી થતું, કારણ કે બહાર જઈએ એટલે ટેમ્પરેચર બહુ જ લો છે, એના લીધે ઠંડી લાગે અને વિન્ડી પણ બહુ છે, તો કદાચ શરદી થઈ શકે એવો બીક છે. આ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અહીંયા આગળ સમોસા એવી રીતે મૂક્યા છે જાણે પેલી આપણે ત્યાં રેલવે સ્ટેશન પર હોય. અમને અહીંયા એક મેક્સિકન રેસ્ટોરન્ટ દેખાઈ. એનું નામ છે એલ રેન્ચો, અને અમને મેક્સિકન ફૂડ બહુ જ પસંદ છે, તો અમે ત્યાંથી સોફ્ટ ટાકોસ ઓર્ડર કર્યા છે. અને એને મને સ્પાઇસ લેવલ પૂછ્યું તો મેં હાઈ કીધું, અને એ સરપ્રાઈઝ નહોતો, કારણ કે મેક્સિકન અને ઇન્ડિયન જ મરચા અથવા તો તીખાસને હેન્ડલ કરી શકે છે. સો અમારા સોફ્ટ ટાકોસ આવી ગયા છે, અમે ખાઈએ, અને પછી સામે મને આ કાઠમંડુ મોમો સ્ટોર દેખાય. અને મોમોઝ અને નેપાલીઝ ફૂડ પણ અમને પસંદ છે, તો જોઈએ અગર ખાવાનું મન થશે તો બીજું પણ મંગાવીશું. નેપાલીસમાં સ્ટીર ફ્રાઈડ વેજ મોમોસ મંગાવ્યા, અને એનો ટેસ્ટ એકદમ અમેઝિંગ છે. પહેલી નજરે અહીંયા જોઈએ તો એવું લાગે કે અનાજ દળવાની ઘંટી છે, પણ આ કોફી ગ્રાઇન્ડિંગ મશીન છે, અને એ લોકો ડિફરન્ટ ટાઈપની કોફીસ છે, એના બીન્સ છે, અને ગ્રાઇન્ડ કરી અને તમને આ રીતે વેચે છે. સો હવે આખું માર્કેટ બંધ થઈ ગયું છે. તમે જો પાછળની દુકાનો બધી જ બંધ છે, અને હવે અમે જઈશું ઘરે. ખાવાની પણ બહુ જ મજા આવી. જો ચાન્સ મળશે તો કાલે પણ પાછા આવીશું, અને કાલે થોડી લોંગ ડ્રાઈવ છે, તો હવે જઈશું હોટલ પર અને સૂઈ જઈશું. આટલું બધું અજવાળું લાગે છે, પણ વાગ્યા છે 7. સો બસ મળીએ આવતા વિડીયોમાં. બાય.